એકાદશી કેવી રીતના કરવી રામાયણમાં અમરીશ મહારાજ બતાવે છે। દસમના સાંજના જમવું નહીં, એટલે દસમનું એકટાણું બપોરે જમી લીધા પછી દસમના રાતના જમવું નહીં। એકાદશીના દિવસે નકોડો ઉપવાસ, ઉપવાસ માત્ર તનથી નહીં પણ મનથી નકોડો ઉપવાસ કરવો। સાંજના સમયે આરતી થઈ જાય પછી જેટલું હથેળીમાં જલ માય એટલું જ પાણી પીવું, અને બારસના દિવસે બપોરે પારણા કરવા। આવી રીતના જે એકાદશીનું વ્રત કરે એને એનું ફળ જરૂર મળે ને મળે। બાકી મારા જેવા તો એકાદશીની રાહ જોતા હોય, દરરોજ રોટલીને શાક ખાવું, કોઈક દિવસ એકાદશી આવે એટલે નવું નવું। અમરીશ મહારાજે અખંડ એકાદશી કરી, એની પરીક્ષા કરવા માટે દુર્વાસાજી આવ્યા છે। તો અમરીશ મહારાજ બારસના દિવસે પારણા કરવા એ પણ જરૂરી છે। એટલે દુર્વાસાજી કહે કે હું સરયુમાં સ્નાન કરીને આવું પછી હું તમારા ઘરે ભોજન કરું। તો દુર્વાસાજીને આવતા વાર લાગી, તો અમરીશ મહારાજ કહેવા લાગ્યા વશિષ્ઠજીને કે દુર્વાસાજી હજી ગયા પણ પાછા આવ્યા નથી, અને એને જમાડ્યા પહેલાં હું જમું તો એ બહુ ક્રોધિત છે, શ્રાપ આપી દે। એટલે અમરીશ મહારાજે એક તુલસીજીનું પાન તોડીને મોઢામાં રાખ્યું છે, એટલે એના પારણા થઈ ગયા। તો દુર્વાસાજી આવી અને જેવા તુલસીજીનું પાન મોઢામાં જોયું એટલે એની ઉપર ક્રોધ કરવા લાગ્યા। દુર્વાસાજી એવો ક્રોધ કરે, પણ મેં પહેલાં કીધું કે ભક્તની રક્ષા ભગવાન ખુદ કરતા હોય। પ્રભુએ સુદર્શન ચક્ર છોડ્યું, જ્યાં જ્યાં દુર્વાસાજી ગયા એની પાછળ પાછળ સુદર્શન ચક્ર ગયું છે। છેલ્લે દુર્વાસાજી ભગવાનની પાસે જઈને પ્રાર્થના કરે કે તમારા સુદર્શનથી મારી રક્ષા કરો। તો ભગવાન કહેવા લાગ્યા સુદર્શન મારું છે, પણ એ છૂટ્યું છે ભક્તની કાજે, માટે તમે અમરીશની પાસે જઈને માફી માગો। તો અખંડ એકાદશી વ્રતથી દુર્વાસાજીના ક્રોધથી સ્વયં ભગવાન આદિનારાયણ વિષ્ણુએ પ્રભુની રક્ષા કરી છે।